હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અઝીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ડભોઈ તાલુકાના ગોજાલી ગામ પાસે ડભોઈ વાઘોડિયા માર્ગ પર મંતર ગતિએ બની રહેલો દાદર બ્રિજ। ડભોઈથી વાઘોડિયા જતા ગોજાલી પાસે બ્રિજની કામગીરીમાં વિલંબ થતાં વધુ 5 મહિના સુધીને બ્રિજની કામગીરી વધારવામાં આવી। વિદ્યાર્થીઓ, નોકરિયાત અને વેપારી વર્ગને મુશ્કેલી વેઠવી પડશે। ડભોઈથી વાઘોડિયા જતા ગોજાલી નજીક દાદર નદી ઉપર બ્રિજની કામગીરી છેલ્લા 1 વર્ષથી ચાલતી હતી, જે કામની મુદ્દત પૂર્ણ થઈ ગઈ છતાં બ્રિજ તૈયાર થયો નથી। હવે આ મુદ્દત વધુ 5 માસ સુધી લંબાઈ છે, ત્યારે હજુ પણ આ માર્ગનું કામ પૂર્ણ થાય ત્યાં સુધી મુસાફરોને ડાયવર્ઝન આપેલા રસ્તાનો ઉપયોગ કરી મુસાફરી કરવી પડશે તેમ જાણવા મળ્યું હતું। રિપોર્ટ રફીક મંસૂરી। અમે એમ કહીએ છીએ કે આ જે કામ ચાલી રહ્યું એકદમ ધીમી ગતિએ ચાલી રહ્યું છે, તો હવે અમે એમ માંગ કરી છે કે જે 5 મહિના જે આ લોકો કહે છે કે 5 મહિના હજુ પૂર્ણ લાગશે, 1 વર્ષ તો થઈ ગયું, હજુ 5 મહિના માગે છે, તો આવું ના હોય। એનું કારણ છે કે વિદ્યાર્થીઓ અને આપણે 108 છે, આ તે બધી વ્યવસ્થા ખોરવાય, કેમ કે એનું ડાયવર્ઝન જે આપ્યું 15 કિલોમીટર આપ્યું છે, ડાયવર્ઝન જે આલ્યું એ 15 કિલોમીટર આપ્યું। એટલે એવું ના હોય કે ડાયવર્ઝનને તમે ડાયવર્ઝન જે કંઈક કામ ચાલતું હોય ને તો એની બાજુમાં ડાયવર્ઝન હોય, આ 15 કિલોમીટર ફેરફાર ના હોય। અને જે ડાયવર્ઝન જે આપ્યું જે રસ્તો છે ને એ રસ્તો એટલો તદ્દન ખરાબ છે કે એની અંદર એટલા વળાંક છે અને એટલા બધા અકસ્માત થયા જ છે, નહીં થયા એમ નહીં, અકસ્માત થયા જ છે એની અંદર। તો એ એક કોઈ આપણા જે અધિકારી કોઈ પણ હોય, જોખમ કોને હોય તો જનતાને હોય। તમે ડાયવર્ઝન આપી દીધું તે બાજુ, પણ હવે જનતાનો જોખમ, કેમ કે તે બાજુ વળાંકોનો રસ્તો ખરાબ એટલો, કોણ છે એનું કેનારું? તમારી શું માંગ છે? અમારી એક જ માંગ છે કે આ જે 5 મહિના કે 5 મહિનાને એનીથી વહેલા પૂર્ણ કામ થાય, અમે એ માંગ છે અમારી। અમારે વસઈથી ઢોલાર વચ્ચે જે વાઘોડિયા જવાનો રસ્તો છે, એમાં દાદર નદી આવેલી છે, એની પર જે નવો બ્રિજ નિર્માણ થઈ રહ્યો છે જૂનો તોડીને, એનું કામ એટલી બધી મંથર ગતિએ ચાલી રહ્યું છે કે વાત જ ના પૂછો। પ્રજા એટલી બધી હેરાન થઈ ગઈ છે કે 31 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધીનો 1 વર્ષનો સમયગાળો હતો એને કોન્ટ્રાક્ટરને, એના બદલામાં ફરી સરકારશ્રીએ 5 મહિનાનું એક્સટેન્શન આપ્યું, 31 મે સુધીની છૂટ આપી છે, એટલે એનું કામ અત્યારે વધારે મંથર ગતિએ ચાલુ કરી દીધું છે। 31 મે એ પૂરું નહીં કરે મેમાં, એટલે ફરી સરકાર પાછું 5 મહિનાનું આપશે। જે પ્રજા બહુ હેરાન છે, 10-12 કિલોમીટર ડાયવર્ઝન ફરીને આવવાનું આપ્યું છે, અને અહીંયા બી ડાયવર્ઝન થાય એવું છે, સાઈડમાં પણ કોન્ટ્રાક્ટરને એની મનમાની કરી રહ્યો છે કે ડાયવર્ઝન આપતો નથી। અત્યારે ચાલુ કર્યું છે લોકોએ, બહુ મગજમારી કરી ત્યારે, બાકી હેરાન કરતી કોન્ટ્રાક્ટરની બી છે।